નમસ્કાર મિત્રો, હું દુષ્યંત રાઠોડ। આજે આપણે નમન કરીશું એક એવા મહાપુરુષને જે ન તો રાજમહેલમાં જન્મ્યા હતા, ન તો શસ્ત્રોના જોરે શાસન કર્યું, પણ એમના શબ્દોએ આખી બ્રિટિશ સલ્તનતને સાહેબ હલાવી નાખી, અને એ નામ એટલે ભગવાન બિરસા મુંડા। મિત્રો, એ સમય હતો કે જ્યારે ભારત ગુલામીના અંધકારમાં હતો, જ્યારે મારા આદિવાસીઓ ભાઈનો દિવસે ને દિવસે જમીન છીનવાઈ રહી હતી, ત્યારે અને એ લોકો ખરેખર ભયના માહોલમાં જીવી રહ્યા હતા, ત્યારે એક યુવાને અવાજ ઉઠાવ્યો જંગલની ધરતી પરથી ન્યાયની જ્વાળા લઈને, અને સિંહની ગર્જનાની જેમ એણે પણ એક ગરજી ઉઠ્યો કે આ ધરતી અમારી છે, જેનું રક્ષણ અમને ભલી ભાંતિ કરતા આવડે છે। અમારો જન્મ આ માતૃભૂમિના રક્ષણ માટે થયો છે। આ મિત્રો, આ અવાજ એ બિરસા મુંડાનો છે, જેનો જન્મ જંગલમાં થયો, પણ એના વિચારો આજે આપણા દરેક યુવાનોના, દરેક લોકોના હૃદયમાં ગુંજી રહ્યા છે। અને એમણે કહ્યું હતું કે અંગ્રેજો, આ ધરતી પર તમારો હક નથી સાહેબ, આ ધરતી અમારા બાપ દાદાની છે, અમે કુદરતના સંતાન છીએ, આ ધરતી અમારી માં છે। બિરસા મુંડાએ ફક્ત સાહેબ બળવો નતો કર્યો, પણ એમણે એક વિચાર આપ્યો। કયો વિચાર? કે ઉલગુલાનનો, એટલે કે અન્યાય સામે અવાજ ઉઠાવો। ખરેખર એના હાથમાં શસ્ત્રો નહોતા, પણ એના હૃદયમાં એક અગ્નિ હતી, આત્મસન્માનની એક જ્વાળા હતી। માત્ર 25 વર્ષની ઉંમરે એ સ્વર્ગ સીધા થયા, પણ એમના વિચારો એ આજે સાહેબ અમર થઈ ગયા છે। એ માત્ર સ્વર્ગ સીધા થયા નહીં, એટલું જ નહીં, એ તો આજે એક વિચાર બનીને આજે દરેક યુવાનના હૃદયમાં ધબકી રહ્યા છે। આજે જ્યારે ભારત વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે, ત્યારે બિરસા મુંડા આપણને એ યાદ અપાવે છે કે આ ધરતીને બચાવો અને જાતિવાદના વાડાથી પર આવો, અને આપણા સ્વાભિમાનને એક જીવંત રાખો। બિરસા મુંડા એ આપણને શીખવે છે કે જો સમય ખોટો હોય તો ઉલગુલાન કરવું પડે, અને જો મન ખોટું હોય ને સાહેબ, તો પરિવર્તન લાવવું પડે। આ મિત્રો, બિરસા મુંડા એ કોઈ સામાન્ય માણસ નહોતો, એ તો એક વિચાર, એક ચેતના, એક વિદ્રોહની એક ચિંગારી હતી। અને તેથી જ આજે એમની 150મી જન્મ જયંતિ નિમિત્તે ચાલો આપણે સૌ એ મહાપુરુષને વંદન કરીએ, એવી ધરતીને, એવા વીરને, એવી ચેતનાને નમન કરીએ, જેમણે શીખવ્યું કે આ ધરતી આપણી માં છે, એને બચાવી એ જ આપણી ખરી સાચી દેશભક્તિ છે। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।